નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आप धोरण 8 नी अंदर जे स्वाध्यायन पोथी है नवी स्वाध्यायन पोथीना भाग नंबर 1 नी अंदर गुजराती विषय में चालो याद करिए एनु सोल्यूशन है आपणे जोवाना छे। शरूआत थी पाना नंबर 1 થી 4 सुधीनुं आ सोल्यूशन है आपणे जोवाना छे। तो तमे आज सुधी आ चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर देजो और साथे साथे बेल आइकन पण दबावी देजो। तो चालो आपणे हवे धोरण 8 નું જે છે સોલ્યુશન એ આપણે શરૂઆત કરીએ છીએ। તમે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સરળતાથી સોલ્યુશન છે એ મળી જાય। અહીંયા તમને સમજ સ્વરૂપે આખી વસ્તુ જે છે આપેલી છે, તમે વાંચી લેજો। વિડીયોને સ્ટોપ કરીને આપણે મહાવરા 1 ની વાત કરીએ। તમારે 7મા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે, તો તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખો। તો અહીંયા લખવાનું છે કે મારે 7મા ધોરણમાં એકમ ભીખુ પાત્ર ભજવવાનું હોય તો હું નીચે મુજબના સંવાદ બોલીશ, જેમ કે હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેન શું ખાશે, એ પહેલો ડાયલોગ છે। પછી છે હું તો પેટ ભરીને ખાઈને આવ્યો, પછી મેં જલેબી ખાધી અને ખૂબ જ પાણી પીધું, અહીંયા કને આ રીતના જોઈ લેશો। પછી આ ગરીબની કોઈ મદદ કરો, મને શેઠે જલેબી ખવડાવી હતી। તો આ પ્રકારના ડાયલોગ આવશે। ચલો બીજું જોઈએ, તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો તેનું વર્ણન તમારા શબ્દોમાં કરો। તો મેળાનું વર્ણન તમારે કરવાનું છે। હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો અને તેનું વર્ણન નીચે મુજબ છે। તો અહીં આપણે એનું વર્ણન જોઈએ। હવે મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા। મેળામાં રમકડાની અનેક દુકાનો હતી। મેળામાં ચકડોળ, ઘોડાગાડી, મોટરની સવારી પણ હતી। અમે ચકડોળની મજા માણી હતી। મેળામાં મીઠાઈની દુકાન પણ હતી। અમને મેળામાં ખૂબ જ મજા આવી હતી। આ સિવાય તમે તમારી રીતે મેળાની રીતે લખી શકો છો। ચલો ત્રીજો જોઈએ કે ધોરણ 7 ગુજરાતી એકમ 1 મેળામાં આપેલા ચિત્રમાં ફુગાવાળા અને છોકરા વચ્ચે સી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખો। તો આપણે અહીંયા આખી વાતચીત લખવાની છે। સૌથી પહેલાં જોઈએ કે ફુગાવાળો કહે છે ફુગા લઈ લો ફુગા, છોકરો કહે કેટલાનો ફુગ્ગો આપો, તો ફુગાવાળો કહે 2 રૂપિયાનો એક, છોકરો કહે મને પહેલો લાલ એક ફુગ્ગો આપી દો, ફુગાવાળા કહે આ લો લાવો પૈસા। તો આવી વાતચીત થતી હશે। ચલો ચોથા નંબરમાં છે ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો, કેમ તે લખો। તો આપણે અહીંયા લખી શકીએ કે ધોરણ 7 પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો, કેમ કે મહાદેવે બીજાની મદદ કરતાં મને શીખવાડ્યું એટલા માટે। ચલો એના પછી પાંચમું છે કે નીચે એક સંવાદ આપ્યો છે, તમે તેને તમારી રીતે આગળ વધારી અને મિત્ર સાથે મળી અને અભિનય સાથે વાંચો। તો અહીંયા તમને જે આપેલું છે એ આપણે જોઈએ કે સહપાઠી 1 જે કહે છે કે મહાદેવ તારા ખેતરમાં તો જો હરાઈ ગાય પેઠી છે। સહપાઠી 2 કહે છે ખેતરમાં નથી બેઠા ઉપર છે। સહપાઠી કહે કાપલો કાઢી જવાની, મહાદેવ કહે આ બાજુ કે પેલી બાજુ, સહપાઠી કહે પેલી બાજુ હશે ઝડપથી દોડ, હવે મહાદેવ ગાયને કાઢવા દોડે છે। હવે આપણે અહીંયાથી આગળ પૂરું કરવાનું છે। મહાદેવ કહે આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ। સહપાઠી કહે હો ત્યાં આજે પરીક્ષા લેવા વિદ્યાધિકારી સાહેબ આવવાના છે ને। મહાદેવ કહે એટલે જ ને, કહી કાઢો બધા, હળી કાઢો બધા। ચલો છઠ્ઠો પ્રશ્ન છે નીચે એક અધૂરી વાર્તા આપી છે એને પૂર્ણ કરો। તો અહીંયા કને આપણને વાર્તા છે એ આપણે જોઈએ। બંસી ખેતરમાં જતો હતો, તે ધૂળિયા રસ્તે ચાલતો જતો હતો, તેને ખેતરે પહોંચવાની ઉતાવળ હતી। અચાનક વાડ પાસેની ઝાડીમાંથી અવાજ આવ્યો, એ છોકરા મને બહાર કાઢ। બંસી પહેલાં તો ગભરાઈ જ ગયો, પણ પછી હિંમત એકઠી કરી અને એણે ઝાડીમાં તપાસ્યું તો ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો, એના ઉપર ધૂળ વળી ગઈ હતી। એકાએક જ મોબાઈલ બોલ્યો, ભાઈ મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે, મારી પાસે એક એવું રહસ્ય છે કે તું જાણીને ચોંકી જઈશ। તો અહીંયા કને સુધી વાર્તા છે। હવે આગળ આપણે અહીંયા કને પૂરી કરવાની છે આ વાર્તાને આપણે જોઈ। બંસી ચોંકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે, એટલે એણે મોબાઈલ લઈ લીધો અને મોબાઈલે તેને ગામમાં 1 વર્ષ પહેલાં થયેલી ચોરીના બનાવના પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું। બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો અને બંસીને ગામ લોકોએ શાબાશી આપી। चलो एना पछी 7मो प्रश्न है कि आपेला चित्र विषे 10 वाक्यों लखो। तो अहींया तमे चित्र है जोई शको छो। आ प्रकारनुं चित्र है, आना उपरथी आपणे 10 वाक्यों लखवाना छे। तो चलो आपणे हवे वाक्यों जे छे ई लखीए चित्र उपरथी, तो तमने ख्याल आवी जशे। चित्रने बराबर ध्यानथी जोई लेशो એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતના વાક્ય લખવાના છે। તો આપણે સૌથી પહેલા જો આ શહેરનું ચિત્ર છે, પહેલું વાક્ય આપણે લખી દીધું। હવે શહેરમાં રસ્તા પર ઘણા બધા વાહનો છે,
રસ્તાની બાજુ ઉપર ભિખારી બેઠા છે, રસ્તા પર લોકોની અવરજવર ચાલુ છે, શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે, શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે, ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માંગે છે, ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે, અને છેલ્લું છે મિલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. ચલો એના પછી આપણે મહાવરા 2 એટલે કે આગળના મહાવરાની વાત કરીએ. પહેલું છે તમારી મુલાકાત અચાનક જ તમારા પ્રિય ખેલાડી અથવા તો અભિનેતા અથવા તો અભિનેત્રી સાથે થઈ ગઈ છે. તમે એમને કેવા પ્રશ્ન પૂછશો? તો અહીંયા કને આપણે જોઈએ કે હું આ પ્રશ્ન પૂછીશ જે પ્રિય ખેલાડી છે એના માટે. પ્રિય ખેલાડી, તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા હતા? તમને શેનો શોખ છે? ક્રિકેટ સિવાય અન્ય તમને કઈ રમત ગમે છે? તમે ફિટનેસ માટે શું ખાઓ છો? રોજની કેટલી કલાક ઊંઘ લો છો? આવા બધા પ્રશ્ન છે એ આપણે બનાવી શકીએ. બીજું છે તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવી અને અહીં લખો. તો અહીંયા કને લગ્ન ગીત જે છે આપણે લખી દઈએ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે. તો આખું ગીત જે છે તમને અહીંયા આપી દીધેલું છે. તમે સરસ રીતે અહીંયા કને જોઈ અને લખી શકો છો. ચલો ત્રીજો પ્રશ્ન છે તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે શી તૈયારી કરો છો એના વિશે લખો. તો મારે પ્રવાસે જવાનું હોય તો હું કેટલા દિવસ પ્રવાસે જવાનું છે એ મુજબ કપડાની બેગ તૈયાર કરું, થોડો નાસ્તો સાથે લઉં, કોલગેટ, બ્રશ, દાંતીઓ, તેલ જેવી દૈનિક ઉપયોગી વસ્તુઓ સાથે લઉં અને એક ડાયરી અને કેમેરો સાથે લઉં. ચોથું છે તમારે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો તમે કેવી તૈયારી કરશો? તો જવાબ આપણે લખીએ કે ધારાસભ્યની મુલાકાત લેવા માટે એમને હું શું પ્રશ્ન પૂછીશ એ વિશે પહેલાં વિચારીશ, તેમજ મારા વિસ્તારમાં ધારાસભ્યની અગાઉ એપોઇન્ટમેન્ટ માટે તપાસ કરીશ અને મારા વિસ્તારના જે પ્રશ્નો હશે તેનું હું એક લિસ્ટ બનાવી રાખીશ. તો આ પ્રકારના આપણે અહીંયા કને તૈયારી કરી શકીએ. ચલો પાંચમું છે તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો? તો આપણે એનો જવાબ લખીએ કે રખડતા ઢોર માટે હું એક પાંજરાપોળ બનાવું અને દરેક રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે એવી વ્યવસ્થા કરાવું અથવા તો નગરપાલિકાને આ અંગે જાણ કરું. ચલો આપેલી વાતચીતને પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલી આપણે જોઈએ વાતચીત છે. ગંગાબેન કહે છે મધુબહેન મજામાં છો? ઘરે બધા સાજા નરવા? મધુબેન કહે હા હો, ભગવાનની મહેરબાની છે બહેન, તમે આ વખતે બહુ દાડે દેખાયા. તો ગંગાબેન કહે ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો. મધુબહેન કહે કેમ કરતા થયો અકસ્માત? તો આ પ્રકારનું તમને અહીંયા કને જે આપેલું છે. હવે આગળનું આપણે જે છે એ જોઈએ. ગંગાબેન કહે છે રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ. મધુબેન કહે કંઈ ભાંગતૂટ કે ફ્રેક્ચર તો થયું નથી ને? ગંગાબેન કહે ના, ફ્રેક્ચર તો નથી થયું, મૂઢ માર વાગ્યો બસ. મધુબેન કહે તો સારું, લ્યો ભગવાનનો આભાર, ફરી આવજો. હા ચોક્કસ. ચલો મહાવરો એક જે છે એની આપણે આગળ વાત કરીએ કે તમારા ગામ અથવા તો વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સાંભળી અથવા તો મેળવી અને વર્ગખંડની અંદર રજૂ કરો. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આ પ્રકારની જે છે એ સવા બસેરનું મારું દાંતણનું, સવા બસેરનું મારું દાંતણનું રે લોલ, ઘડિયું ઓલા લાલિયા લુહારે. આ રીતના તમે જે છે એને ગીત સ્વરૂપે પણ અહીંયા કને લખી શકો છો, જે આપણે અહીંયા કને લખેલું છે. મહાવરા 2ની અંદર તમારા વિસ્તારમાંથી લોકગીત મેળવી અને તેનું વર્ગખંડમાં ગાન કરો. તો અહીંયા કને પૂનમની પ્યારી પ્યારી રાત, હો પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત. તો આ ગીત જે છે એ આપણે અહીંયા કને સરસ રીતે લખી દીધેલું છે, તમે જોઈ શકો છો. ધોરણ 6ની લોકકથા લેખણ ઝાલીનો રહી વાંચીને મિત્રો સાથે મળી અને નાટક સ્વરૂપે તેની ભજવણી કરવાની છે. તો અહીં નાટક ભજવવાનું હોવાથી આ દરેક મિત્રો જાતે જ આ પ્રશ્ન જે છે એ કરશે અને એના પ્રમાણમાં નાટક જે છે એ બનાવશે. ચલો ચોથો છે નીચે એક લોકગીત આપ્યું છે, તેનો ભાવ તમારા શબ્દોમાં લખવાનું છે. ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો, આજ આનંદ મારે આંગળે રેલોલ, ખેડૂના માથે લીલા મોડિયા રેલોલ, ધોરીડાની કોઠે ઘૂંઘર માળજો. તો આ કાવ્યમાં આપણે એનો ભાવાર્થ જે છે લખવાનો છે. તો આ કાવ્યમાં વરસાદ આવવાના એંધણ દેખાતા ખેડૂત વાવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત, તેમજ વરસાદ આવ્યા બાદ ધરતીમાં પાક લહેરાઈ ઉઠે છે એની વાત કરવામાં આવી છે. તો અહીંયા કને આપણું આ સોલ્યુશન છે પૂર્ણ થાય છે. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો અને તમારા મિત્રો સાથે આ ચેનલને લાઈક કરી અને શેર કરી